મોટો છે પણ નાનો છે આમ કા ગગુડિયો જો પ્રશાંતભાઈ શું લઈને આવ્યા તમે ગરમા ગરમ કોફી કેવો છે ટેસ્ટ ગરમ ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત થોડી ગેપ પડી ગઈ છે લગ્ન પ્રસંગમાં ને એમાં કામમાં ને ઘરે આવવામાં ઘરે પાછું બધું સેટ થવામાં થોડુંક અને થોડુંક પંચોલ થવાનું ટ્રાય કરશું કે રોજ વ્લોગ આવે અને અત્યારે માહિર સૂતો છે બધું કામ થઈ ગયું છે માહિર ને પ્રતિક સૂતા છે એટલે મેં કીધું ઉપર જાઉં અને આ થોડો ઘણો સામાન થોડો ઘણો તો નહીં સામાન જોવો એટલે એ પ્રમાણે તમને ખબર પડી જાય કે સામાન આ બધો સામાન હું મેરેજમાં લઈ ગઈ હતી અને થોડો મારા મમ્મીના ત્યાંથી આવ્યો છે ઉજવણો ને એવું બધું એટલે એ બધું અત્યારે સેટ કરવા હાટું આવી છું એટલે ગોઠવી નાખું અને પછી માહિર જાગે ત્યાં એને ખવડાવ પીવડાવવાનું એનું કામકાજ કરાય માહિર અને પ્રતિક ઉઠી ગયા છે અને માહિરે પ્રતિકે ચાદુ પી લીધું અને માહિરે ટમેટું ખાઈ લીધું છે અને હવે માહિરને નવરાવા આવ્યા છીએ હું ને પ્રતિક પાણી ગરમ થાય છે પાણી ભરાઈ જાય ગરમ પાણી મિક્સ થઈ જાય એટલે એને નવરાવી દઈએ અને અત્યારે જમવામાં છે અમારે થેપલા અને હુકી ભાજી મમ્મી થેપલાનો લોટ બાંધે છે અને બટેકા બફાઈ ગયા છે મમ્મીએ મસ્ત રોટલી વઘારી છે હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને માહિર ગયો છે પપ્પાની સાથે આંટો મારવા એ આવે ત્યાં સુધીમાં નાસ્તો કરી લઉં મમ્મીએ મસ્ત સૂકી ભાજી વઘારી લીધી છે થેપલાનો લોટ બાંધી દીધો છે અને હવે નાસ્તો કરીને પછી ખાલી થેપલા કરવાના બાકી છે હું 2 દિવસ પહેલા જ વિચારતો હતો શું કે થેપલા હુકી ભાજીમાં બરાબર મજા આવે આજે બની છે આ તો જો 4 5 6 10 થેપલા ખાઈ જવાના તું આવી ગયો હા લેવા ગયા હોય કઈક બીજું ને લાવે બીજું હે તું તાર ભાઈ જેવો છો હે તને જીસીબી જ ગમે નીકળી હે ઓય અત્યારે જમવામાં થેપલા હુકી ભાજી દહીં ડુંગળી અને મોરબો ને આથોણું હું માહીને ખવડાવતી હતી અને ત્યાં સુધીમાં પ્રતિક પપ્પા અને મમ્મી જમી લીધા અને પ્રતિકને માહેર ગયા છે ઉપર લસણપટ્ટી ખાવા રમવા માટે પપ્પા બહાર ચાલે છે અને મમ્મી કપડાં સૂકવે છે એટલે એ બધા કામકાજમાં છે ત્યાં હું જમી લઉં માહેર આવે ત્યાં સુધીમાં હું જમી લઉં ને ફ્રી થઈ જાઉં પછી એને સુવરાઈ દેવાય જમીને ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી ને પપ્પા બહાર બેઠા ક્યાં છે પપ્પા તો સૂતા છે આરામ કરે મમ્મી બહાર તડકે બેઠા છે પ્રતિકને સીધ ગયા માહિર તમે બેઠા હા બાઇકમાં આટો મારવા ગયો તો જો આજે આખી બપોર તું સૂતો નથી બરાબર મમ્મી ને પપ્પા દાદા ગયા છે બાબા મમ્મી પપ્પા બહાર ગયા છે અને આ ભાઈને આ બધું જોરાવતી ચા દૂધ પીવડાવું છું અહીંયા આવી જા જલ્દી જો આવ્યો અંધારાની માં આવી બાગડો આવ્યો ભલે આવતો બાગડો જો ડોક્ટર શું કરી જાય જો એ ધીમે 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 એવું એના માટે હું અહીંયા પપૈયું સુધારું છું લઈ જવા માટે અને આ ભાઈ હમણાં આવીને મારા પગ પાસે બેસી જાય જ્યારે બી હું અહીંયા કામ કરતી હોઉં એટલે 2 પગની વચ્ચે આવી રીતે બેસી જાય ને રમવા મળે કોમેન્ટમાં જણાવો કે મારો છોકરો જ આવું કરે છે કે તમારા છોકરા બી આવું કરે છે કોમેન્ટ કરજો એ રહેવા દે અત્યારે વિપુલ કાકાની ઘરે રમે છે ઘરમાં રહી રહીને થાકી ગયો છે અમારે નીકળવાનો વાર છે હજી અને આ મેં કેમેરો ચાલુ કર્યો એટલે વાંચવાનું નાટક એટલે વાંચતા હતા પણ હું આવી ત્યારે ફોનમાં હતા અને અત્યારે પાછું વાંચવાનું ચાલુ કર્યું છે
આમ જોવો તો અત્યારે બહાર આવી ગયા છીએ અને હેતભાઈ રમે છે. એ તો મજા આવે. માહિર ક્યાં છે? આ ખાય છે પપૈયું અને લ્યો માહિર અને હેત રમે છે અહીંયા. કીધું બોલાવ્યા. બે ખાઈ છે પાસ્તા. પ્રશાંતભાઈ શું લઈને આવ્યા તમે? ગરમા ગરમ પફ છે કે પીઝા પફ? પફ છે. કેવો છે ટેસ્ટ? ગરમ. અને આને ક્યાંય હક નથી. ખમમાં માહિર ખાય છે જાતે ચમચીથી. એ નીચે પડેલું નહીં, હાલે હાલે. અને હેતભાઈ ખાય છે પાસ્તા. નહીં હવે નહીં. તારે એક જગ્યાએ બેસવા નથી, તને ફોન દઉં છું તોય તે. થાળી લઈ લીધી છે, હવે જમવા બેઠા છીએ બધા. ત્યારે જમીને આવી ગયા છીએ ને હેતભાઈ આવી ગયા છે અહીંયા. અને આ ભાઈ આવીને ડાયરેક્ટ હા હક નહીં લેવા દેતો, ડાયરેક્ટ ઉપર આવી ગયો રમવા માટે. દેખો ઉભર 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 ભાઈ ધક્કો મારશે. હા હવે ભાઈ ઉભર જો ઉભર ઉભર ધીમે 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 ચડશે. દીકુ પછી પડી જાય. નહીં રેવા દે રેવા દે. બેયને એકબીજા બહુ બહુ મજા આવે એકને બેયને. એ જરીખે બીક છે કાંઈ વાગવાની. દીકુ ઉભર હમણાં ઓલો ધક્કો મારશે. જો આ બહુ પાકો છે છોકરો નાનો. હા હેતુ હેતુ માહિર માહિર ભાઈને બચ્ચી બચ્ચી કદે ભાઈને બક્કી બધે. થેન્ક યુ. આ અમારો ના મોટો છે પણ નાનો છે આમ. કા ગગુડિયો જાઓ. ખમ્મા ખમ્મા. ચલો એ હો ચલો. આ ભાઈને હવે જવું છે બહાર આંટો મારવા માટે. ચાલ હાલો હાલો. લ્યો એ આને અત્યારે કેટલા વાગ્યા છે? વાગ્યા છે 11:15. પણ આને ઊંઘ નથી આવતી અને આને મેચ જોવાની છે. હા અને આને ક્યાંય હક નથી. રેવા દે. મમ્માનું બેગ છે એ મમ્માનું બેગ છે. મમ્માનું બેગ છે પણ એકેય વસ્તુ મમ્માની નથી. માહિર માટે અત્યારે ગોળવાળું દૂધ કર્યું છે. આવી જ રીતે નવા વિડીયો લાવતી રહીશ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.